لله رب العالمين والصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا مقبول يا شهيد بأرض كربلاء واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم ألف لام ميم أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم وليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. صلاة محمد وعلى محمد. Respected Mu'min and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. इंसानी जिंदगी में જે મહત્વની વસ્તુ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્સાન પોતાની ખ્વાહિશાત ઉપર કંટ્રોલ કરે. જ્યારે અલ્લાહનો હુકમ અને પોતાની ઉમ્મીદો અને ઈચ્છાઓ અને ખ્વાહિશાત ટકરાતી હોય ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારું ઇમ્તિહાન લેવા માંગે છે. જો ઇન્સાન લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અને અલી વલીયુલ્લાહની તિલાવત કરતો હોય તેની જિંદગીમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ذات ઉપર ઈમાન હોય, અલ્લાહના મોમેના અંબિયા અને પવિત્ર હસ્તીઓ કે જે હિદાયતમાંથી આવી હતી અને માસૂમીન अलैहिस्सलातु वस्सलाम કહેવાય છે. જો અલ્લાહની કિતાબ ઉપર યકીન અને ઈમાન હોય તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જિંદગીમાં ઇમ્તિહાન જરૂર હશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી ઇન્સાનને એવી રીતે પેદા કરવામાં આવ્યો છે, એવી રીતે ખલ્ક કરવામાં આવ્યો છે કે ઇન્સાન अच्छाई અને બુરાઈને સમજી શકે છે. इंसान जो जात धारे एक सारो इंसान कामी इंसान बनी શકે છે અને જો इंसान चाहे तो इंसान जानवर करता बदतर बनी શકે છે. इंसान में आसमान ने अडવાની અને છુવાની શક્તિ પણ છે અને इंसान में આ વાત પણ છે કે જો इंसान પોતાની ખ્વાહિશાત ને પોતાની ઉમ્મીદો ને પોતાની આરઝુઓને પોતાની ઈચ્છાઓને જો ઇન્સાન અમલ કરે તેના ઉપર તો ઇન્સાન જમીન ઉપર પણ આવી શકે છે. ખ્વાહિશાતની દુનિયામાં ઇન્સાનને ઘેરવામાં આવ્યો છે, ઉમ્મીદોના જાળમાં ઇન્સાનને ફસાવવામાં આવ્યો છે. ઇન્ના હદૈનાહુ સબીલ ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. અલ્લાહ કહે છે અમે તમને હિદાયત કરી છે, નિશાનદેહી કરી છે, રસ્તો તમને દેખાડ્યો છે. આ રસ્તો જે છે
જન્નત તરફ જાય છે, આ રસ્તો જે છે જહન્નમ તરફ જાય છે. આ રસ્તો અમારા તવાબ તરફ જાય છે અને આ રસ્તો અમારા અઝાબ તરફ જાય છે. આ રસ્તો રહેમાન તરફ જાય છે અને આ રસ્તો શૈતાન તરફ જાય છે. મશાકિરમ વઇમા કફૂરા. હવે તમારી મરજીની વાત છે, તમારી પોતાની મરજીની વાત છે કે તમે રહેમાનના રસ્તા ઉપર ચાલવા માંગો છો કે તમે શૈતાનના રસ્તા ઉપર ચાલવા માંગો છો. તમને જન્નત પસંદ છે તો તમને જહન્નમ પસંદ છે. તમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી પ્રિપેર કરેલો, તૈયાર કરેલો સવાબ પસંદ છે કે અલ્લાહ તરફથી મુકર્રર કરેલો તમને અતા પસંદ છે. અમારી જ ઉપર આ જજમેન્ટ, આ ફેસલો રાખવામાં આવ્યો છે. અલ્લાહ કાદિર મુતલક છે. જે ખુદા અમને આ દુનિયામાં મોકલાવી શકે છે, એ ખુદા બીજી કોઈ દુનિયા પેદા કરી હોય એમાં પણ અમને મોકલાવી શકે છે. આ દુનિયા કે જેમાં ઈચ્છાઓ છે, આ દુનિયા કે જેમાં તમન્નાઓ છે, આ દુનિયા કે જેમાં આરઝુઓ છે, આ દુનિયા કે જેમાં ખ્વાહિશાત છે, આ દુનિયા કે જે મસાઇબ, જે પ્રોબ્લેમ, મુશ્किलात અને ઇમ્તિહાનથી ભરેલી છે, જે ખુદા આ દુનિયામાં અમને મોકલાવી શકે છે, એ ખુદા એવી દુનિયા બનાવી શકે છે કે જેમાં ઈચ્છાઓ ન હોય, જેમાં ખ્વાહિશાત ન હોય, જેમાં તમન્નાઓ ન હોય, જેમાં આરઝુઓ ન હોય. પણ નહીં, અલ્લાહ અમને બીજી કોઈ દુનિયામાં નથી મોકલાવતો. અલ્લાહ અમને આ દુનિયામાં મોકલાવે છે અને આ દુનિયામાં મોકલાવાની સાથે અમને શક્તિ આપે છે, અમને તાકાત આપે છે, અમને સલાહિયત આપે છે કે તમે અલ્લાહની મરજી પ્રમાણે પણ જીવી શકો છો અને તમે તમારી ખ્વાહિશ પ્રમાણે પણ તમારી જિંદગી ગુજારી શકો છો. જો ઈચ્છાઓથી ભરેલી દુનિયા ન હોય, જો ખ્વાહિશાતથી ભરેલી જિંદગી ન હોય, જો તમન્ના અને આરઝુઓથી ભરેલી જિંદગી ન હોય, તો પછી એમાં શું મોટી વાત છે કે ઇન્સાન અલ્લાહનો જ બંદો થઈને જિંદગી ગુજારે. ઇન્સાનનું ટેસ્ટ, ઇન્સાનનું ઇમ્તિહાન તો આ છે કે જિંદગીમાં ખ્વાહિશાત પણ હોય. એક તરફ ઇન્સાનનું દિલ કહે છે આરામ કરો, બીજી તરફ અલ્લાહ કહે છે ઇબાદત કરો. એક તરફ ઇન્સાનનું દિલ ચાહે છે સારી સારી વાનગીઓ ખાઓ, સારું સારું પીઓ, એક તરફ અલ્લાહ કહે છે મુબારક મહિનામાં તમે ભૂખા અને પ્યાસા રહો. એક તરફ ઇન્સાનની નજર કહે છે જે મને સારું લાગે છે એ મારે જોવું જોઈએ, એક તરફ અલ્લાહ કહે છે ની આ તરફ તમે નહીં જોતા. દુનિયામાં ઘણી જાતની આવાજો છે કે જે અમને બહુ પસંદ પડે છે, જે અમને બહુ સારી લાગે છે, જે અમને બહુ મીઠી લાગે છે. ઇન્સાન સાંભળી શકે છે પણ અલ્લાહ કહે છે કે નહીં, તમને મીઠી લાગે છે પણ તમારા રૂહ માટે એ આવાજ બહુ કડવી છે, બહુ તમારા માટે હાનિકારક છે, નુકસાનદેહ છે. આ ખરેખર ઇન્સાનનું ટેસ્ટ છે, આ ખરેખર ઇન્સાનનું ઇમ્તિહાન છે. જો ઇન્સાન આ તમન્નાઓથી ભરેલી દુનિયામાં અલ્લાહની મરજી ઉપર નજર રાખે અને ઇમામ અને નબીની જિંદગી ઉપર નજર રાખીને પોતાની ઈચ્છાઓને આ પાછળ રાખે, અલ્લાહની મરજીને આગળ રાખે, તો એ મહાન અને કામિલ અને મુકમ્મલ ઇન્સાન છે. મુકમ્મલ मौलाए मुत्तक़ियान, मुश्किल कुशाए दो जहान, अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम फरमाते छे हुफ़्फ़तिल जन्नतु बिल मकारी हुफ़्फ़तिन नार बिश्शहवात. એ લોકો દુનિયામાં જ્યારે તમને સમજ પડે જિંદગી શું છે, જિંદગીનો મકસદ શું છે, દુનિયાની લિઝ્ઝત શું છે, દુનિયાનો ટેસ્ટ શું છે, તો આટલું યાદ રાખજો તમારા બે ડેસ્ટિનેશન
તમારી બે મંજિલ છે. એક મંજિલ તો અલ્લાહે તમારી માટે ખાસ બનાવી છે, બીજી મંજિલ જે છે તમે પોતે બનાવો છો. એક તમારી મંજિલનું નામ જન્નત છે કે જેમાં તમામ વસ્તુઓ છે જે તમે વિચારી નથી શકતા. એમાં આટલી બધી ફેસિલિટીઝ છે, આટલો બધો રાહત અને આરામ છે, આટલી બધી નિયામતો છે, જોવા માટે, સાંભળવા માટે, સૂંઘવા માટે, અડવા માટે, ચાખવા માટે, આટલી બધી અલ્લાહે નિયામતો એમાં તમારા માટે રાખી છે કે તમે એના બારામાં વિચારી નથી શકતા. એનું નામ જન્નત છે. બીજા તમારી મંજિલ જે છે, બીજું તમારું ફાઇનલ ડેસ્ટિનેશન જે છે એ જહન્નમ છે જે તમે પોતે બનાવો છો. પણ મારા ફરમાવે છે જ્યારે જિંદગી તમે ગુજારો તો આટલું યાદ રાખજો, હુફ્ફતિલ જન્નતુ બિલ મકારિહ. જન્નત જે તમારું ડેસ્ટિનેશન છે, જન્નત જે તમારી મંજિલ છે, જન્નત જે તમારું ફાઇનલ ઘર છે, અલ્લાહે જન્નતને એમનેમ નથી બનાવી. અલ્લાહે જન્નતને બનાવી છે એના સરાઉન્ડિંગમાં. જન્નત તરફ જેટલા રસ્તા જાય છે, આ બાજુથી રસ્તો જાતો હોય, આ બાજુથી રસ્તો જાતો હોય, આ તરફથી રસ્તો જાતો હોય, આ તરફથી રસ્તો જાતો હોય. જન્નતમાં જવાના જેટલા રસ્તા છે એ રસ્તા ઉપર કાંટા છે, એ રસ્તા ઉપર સખ્તીઓ છે, એ રસ્તા ઉપર મુશ્કેલાત છે, એ રસ્તા ઉપર મસાઇલ છે, એ રસ્તા ઉપર ઇમ્તિહાન છે. હુફ્ફતિલ જન્નતુ બિલ મકારિહ વહુફ્ફતિન નાર બિશ્શહવાત. અને જહન્નમ જે અલ્લાહે બનાવી છે એના તરફ જેટલા રસ્તા જાય છે એનું નામ છે, એ રસ્તા ઉપર આસાની છે, એ રસ્તા ઉપર લિજ્જત છે, એ રસ્તા ઉપર ટેસ્ટ છે, એ રસ્તા ઉપર શું છે? ખ્વાહિશાત છે, એ રસ્તા ઉપર આરઝુઓ છે, એ રસ્તા ઉપર તમન્નાઓ છે. જો કદી તમને તમારી જિંદગીમાં તમારી ખ્વાહિશ તમને ઘોડાની લગામની જેમ ખેંચતી હોય, જો તમારી ખ્વાહિશ તમારા ઉપર હુકુમત કરતી હોય તો સમજી જાજો તમારો રસ્તો જન્નતનો રસ્તો નથી, તમારો રસ્તો જહન્નમનો રસ્તો છે. કેમ કે અલ્લાહે જહન્નમ જે બનાવી છે, જહન્નમ ઘેરવામાં આવી છે, જહન્નમના જેટલા પણ રસ્તા છે એના ઉપર ખ્વાહિશાત છે, એના ઉપર તમન્નાઓ છે, એના ઉપર આરઝુઓ છે. જ્યાં સુધી ઇન્સાન નાજાયઝ ખ્વાહિશાત, નાજાયઝ આરઝુઓ, નાજાયઝ તમન્નાઓ, નાજાયઝ ખ્વાહિશાતને ઈચ્છાઓને જ્યાં સુધી નહીં મૂકે ત્યાં સુધી જન્નતના રસ્તા ઉપર કદમ નહીં રાખે. અને પછી ફરમાવે છે દુનિયાની જિંદગી જે છે તમને બહુ ખૂબસૂરત લાગશે, આટલી ખૂબસૂરત લાગશે કે તમે દુનિયામાં આવીને બધું ભૂલી જશો. તમારા પરવરદિગારને, અલ્લાહ તરફથી મોકલેલા નબીને, અલ્લાહ તરફથી મોકલેલા ઇમામોને, અલ્લાહ તરફથી મોકલેલી કિતાબને, તમામની તમામ તમે વસ્તુઓ ભૂલી જશો. નહીં ફક્ત એટલું જ નહીં, દુનિયાની જિંદગી એવી રંગીની જિંદગી છે કે તમે પોતાને ભૂલી જશો. પોતાને ભણવાના એક સિક્રેટ બતાવે છે, રાજ બતાવે છે. જો તમારે ખ્વાહિશાત ઉપર ન ચાલવું હોય અને અલ્લાહની મરજી ઉપર ચાલવું હોય તો આટલું યાદ રાખજો. અય્યુહન નાસ, એ લોકો, એ મારા કલમા પડવા વાળાઓ, એ મને અમીરુલ મોમિનીન કહેવા વાળાઓ, એ મને સાકીએ કૌસર કહેવા વાળાઓ, ઉذકુરુ ઇન્તિકા અલ-લદ્દાત વબકા અત-તબિઆત. જ્યારે તમને તમારી નાજાયઝ ખ્વાહિશને પૂરા કરવાનો સમય આવે, જ્યારે તમને ચાન્સ મળે, જ્યારે તમને મોકો મળે, કોઈ રૂકાવટ નથી, કોઈ બંદિશ નથી, કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી, કોઈ હાથ પકડવા વાળું નથી. જ્યારે તમારી તમન્ના કે ના જાયઝ છે, જે ઈચ્છા કે હલાલ નથી હરામ છે, જે તમન્ના જે ખ્વાહિશ છે અલ્લાહ પસંદ એને નથી કરતો, નબી અને ઇમામ પસંદ નથી કરતા, કુરાન એને પસંદ નથી કરતો. જ્યારે એ સમય આવે તમારી ખ્વાહિશને પૂરા કરવાનો, એની ખ્વાહિશ છે. મૌલા કહે છે એક વાર તમે તમારા મગજમાં રાખજો, ઉذકુરુ ઇન્તિકા અલ-લદ્દાત, કે જે તમે કરવા જાઓ છો, જે ખ્વાહિશ તમારી તમે પૂરા
કરવા જાઓ છો એમાં જે લિદ્દત જે છે એનો ટેસ્ટ જે છે બહુ ટૂંકા ટાઈમ સુધી છે. 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, 1 કલાક, 12 કલાક, 24 કલાક, એનાથી વધારે તમને ટેસ્ટ નહીં મળે. દુનિયામાં એવી કોઈ લિદ્દત નથી કે જેમાં 12 કલાકનો ટેસ્ટ હોય, 24 કલાકનો ટેસ્ટ હોય. હા, એક ટેસ્ટ છે જેમાં બહુ લાંબો ટેસ્ટ હોય છે, પણ ઇન્સાન પોતાની ભાનમાં જ નથી હોતો. એ ટેસ્ટનો શું ફાયદો? જેનું નામ શરાબ છે. ટેસ્ટ તો એ ટેસ્ટ કહેવાય છે, લિદ્દત તો એ લિદ્દત છે કે જે ઇન્સાન પોતાના હવાસમાં હોય, પોતાની અક્લ જે છે સાલિમ હોય. શરાબથી ઇન્સાનની અક્લ જે છે ઝાહિલ થઈ જાય છે. મૌલા ફરમાવે છે, જ્યારે પણ એવો ટાઈમ આવે, તમે જોવો છો સોસાયટી રોકવાવાળી નથી, મા બાપ રોકવાવાળા નથી, સગાવાળા રોકવાવાળા નથી, કોઈ વસ્તુ તમને સ્ટોપ નથી કરતી. તમારી નજરમાં ખુદાની અહેમિયત નથી, તમારી નજરમાં ઇમામ અને નબીની અહેમિયત નથી, તમે કોઈ વસ્તુની ફિકર નથી કરતા. તો મૌલા ફરમાવે છે, ઉઝકુરુ ઇન્કિતા અલ-લદ્દાત, આટલું યાદ રાખજો કે લિદ્દતના પાછળ તમે જાઓ છો એનો સમય બહુ ટૂંકો છે. તમે કર્યું નહીં, લિદ્દત ખતમ છે. આપણે એક્સપીરિયન્સ કરીએ છીએ. એક ફર્સ્ટ ક્લાસ જ્યુસ છે, દુનિયામાં બેસ્ટમાં બેસ્ટ, ઉત્તમમાં ઉત્તમ, સારામાં સારું, ટેબલ ઉપર છે. મને ખાસ થાય છે, ઈચ્છા થાય છે કે હું પીવું, કેમ કે ઇન્સાનની અંદર છે. જબાનમાં અલ્લાહે ટેસ્ટ રાખ્યો છે. ઇન્સાનને જેટલા સેન્સ બોડીમાં હોય છે બધા જે છે તૈયાર થઈ જાય છે. તમે કદાચ જોયું હશે, જે ખોરાક આપણે બહુ વધારે પસંદ કરીએ છીએ, જ્યારે ટેબલ ઉપર હોય છે, હાથમાં જ બટકું હોય છે, આપણે જે મોઢામાં નાખીએ છીએ, મોઢામાં જેટલા ગ્લાન્સ છે, એનો તર્જમો મને ગુજરાતીમાં નથી આવતો, આપણા મોઢામાં જેટલા ગ્લાન્સ છે એ તરત પાણી છોડવા માંગે છે, મોઢામાં પાણી આવી જાય છે. શા માટે? કેમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી આમને એવી રીતે પેદા કરવામાં આવ્યા છે. એ જ્યુસથી ભરેલો ગ્લાસ જેમાં બહુ લિદ્દત છે, જ્યારે આપણે એને પીએ છીએ, લિદ્દત કેટલી વાર સુધી રહે છે? જ્યાં સુધી આપણે પીએ છીએ, પી લીધું, જ્યાં સુધી જબાન ઉપર એનો ટેસ્ટ અને લિદ્દત છે, ત્યાં સુધી લિદ્દત રહે છે. પેટમાં જાય છે, લિદ્દત ખતમ. મૌલા ફરમાવે છે, જે ઈચ્છાની પાછળ તમે છો એની હકીકત ઈ છે, આટલું યાદ રાખજો કે તમે કામ કર્યું નહીં કે લિદ્દત ખતમ. હા, ખાલી એટલું જ નહીં, લિદ્દત ખતમ થાય છે, વબકા તબિઆત, પણ એનો અસર જે છે એ બાકી રહે છે. ગુનાહ જે ઇન્સાન કરે છે એમાં લિદ્દત 5 મિનિટની હોય છે, 10 મિનિટની હોય છે, અડધી કલાકની હોય છે. ટાઈમ ખતમ થયો, લિદ્દત ખતમ થઈ ગઈ, જે એનો ટાઈમ હોય છે. પણ મૌલા ફરમાવે છે, લિદ્દત ખતમ થઈ જાય છે, વબકા તબિઆત, પણ એનો અસર જે છે બાકી રહી જાય છે. એ ઇન્સાન ખ્વાહિશ તરફ નહીં જાતો, એ ઇન્સાન નાજાયઝ ઈચ્છા તરફ નહીં જાતો. ઘણા માણસો એમ કહે છે, ફલાણા આલિમ જે છે આટલા મહાન છે, આટલા મહાન, આટલા મુત્તકી છે, આટલા પરહેજગાર છે, આટલા ઇલ્મવાળા છે, આપણે એની પાસે જઈએ છીએ, ચહેરા ઉપર કેટલું નૂર હોય છે, મોમીન ભાઈ છે, ઇબાદત ગુજાર છે, કેટલી એની બરકત હોય છે, ઘરમાં આવે છે, શાંતિ થઈ જાય છે, સુકૂન થઈ જાય છે, આપણી મુશ્કેલાત હલ થઈ જાય છે એના વજૂદથી, એના વિઝિટ કરવાથી, એના આવવાથી. આ મૌલવી મુલ્લાઓ શું કરે છે? આટલા પાવરફુલ છે, આ મુસ્તહિદીન શું કરે છે? આટલી તાકાત ધરાવે છે. ઇસ્લામમાં કોઈ વસ્તુ એવી નથી કે આપણે જે કરીએ અને પછી આપણી પાસે શક્તિ આવે. ઇસ્લામમાં કોઈ એવી વસ્તુ નથી કે આપણે કરીએ અને પછી આપણી પાસે શક્તિ આવે. ઇસ્લામમાં ફક્ત એક વસ્તુ છે, જો તમે નહીં કરો તો એ શક્તિ આવશે. એ શું છે? કર્મ
ગુનાહ ન કરવાની. ન કરવાની વાત છે, ન કરવાની. જો ઇન્સાન ન કરવાનું બંધ કરી દે, ઓટોમેટિકલી રહમતના જે દરવાજા છે, અલ્લાહની તાકાતના જે દરવાજા છે, એ એના તરફ ખુલી જાય છે. બોલે છે તો અલ્લાહની જબાનથી બોલે છે, જોવે છે અલ્લાહની આંખોથી જોવે છે, સાંભળે છે અલ્લાહના કાનથી સાંભળે છે, જે સોસાયટીમાં કામ કરે છે એ અલ્લાહની તાકાતથી કરે છે. અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ ને અમારી જેમ ઇન્સાન બનાવીને મોકલાવવામાં આવ્યા હતા. ઈરાદો કરે અહેલે બેત અને એ વસ્તુ જે છે એનું ફોર્મેશન ચેન્જ થઈ જાય, એની હકીકત ચેન્જ થઈ જાય. કેમ? અહેલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ કે બેસીને કોઈ એવો અમલ નહોતા કરતા, બેસીને કોઈ અમલ નહોતા કરતા. ઇસ્લામમાં કરવાની વાત નથી, ઇસ્લામમાં ન કરવાની વાત છે. જો ઇન્સાન નાજાયઝ ખ્વાહિશાતને મૂકવા માટે તૈયાર હોય, નાજાયઝ ઉમ્મીદોને મૂકવા માટે તૈયાર હોય, નાજાયઝ આરઝુઓને મૂકવા માટે તૈયાર હોય, પોતમેળે ઓટોમેટિકલી એની અંદર શક્તિ આવી જાય છે. મૌલાની સામે મૌલાએ મુત્તકિયા મુશ્ફિક કુશાય દો જહાન અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम ગામમાં એક મૌલાનાને જરૂર હતી, માણસોને જરૂર હતી કોઈ આવે. આપણે અહીંયા વિવાદ છે, આમાં આવતા હોય છે, તકલીફ કરતા હોય છે. એવી રીતે ગામમાં જરૂર હતી કોઈ જમાત ચાલી. હવે જે કમિટી હતી ગોતતી હતી કોણ મળે કોણ મળે કોણ મળે, ગોતતા ગોતતા મારી જેવો મળ્યો. ખિદમત કરવી છે જમાત, મૌલાના મારી જેમ બહુ પાકા. મૌલાના કહે છે કે દર મહિને શું આવશો? તો કે આટલા આવશો. હજુ તમારું આટલું કે મૌલાના બરાબર છે. તો કે બસ કરો, કાલથી મૌલાના જોઈન કર્યો છે, તમારી ખિદમત શરૂ કરો. એક મહિનો પૂરો થયો, મહિનો પૂરો. મૌલાના વાત જોડે છે, હવે આવશે પ્રેસિડેન્ટ, હવે આવશે સેક્રેટરી, મુખી સાહેબ જે પણ હોય, કંઈક ચેક લઈને આવશે, કઈ આ વાત કેવી આપણે અમારે મુલાકાત થાય, મુસાફર ટાઈમ આવે તો પ્રેસિડેન્ટને બધા મુસાફરમાં આવે છે. આપણે જાશું તો મૌલાના કહે છે ને પૈસા સુધી મહિનો પૂરો થઈ એમ કરતા કરતા બીજો ભાઈ 3 મહિના થઈ ગયા, પૈસા આપ્યા. 3 મહિના પછી મૌલાના નંબર પહોંચી આવું બધું કઈ હોત તમારી સાથે વાત થઈ, તમે મને આટલા આપશો, આ 3 મહિના થઈ ગયા છે, ભાઈ તમે નથી આપી ગયો પૈસા. તો કમિટી વાળા કહે છે કે મૌલાના પૈસા કેવા પૈસા એટલે કઈ નથી, તમારે એવું બધું લ્યો ને તો ગુજરાતી નીચે તો બેઠા પડો. કહે છે કે આ તો બહુ હોશિયારી નથી કરતા. મૌલાના કહે છે પણ એક વાત તમને કહેવા માંગુ છું, હવે હું જાઉં છું, તમને ખિદમત નથી દેવાનું, પણ વાત કહેવા માંગુ છું. તો બધા કહે છે શું છે? કે 3 મહિના સુધી મેં નમાઝ પઢાવી છે ને એ વગર હુઝવે નમાઝ પઢાવી છે. 3 મહિના નહીં પડે. એક દિવસ નથી પડાતી 17 તો 3 મહિને કેમ પડે? તો કે જો નમાઝ પાકી કરવી હોય, સાચી કરવી હોય, 3 મહિનો પગાર આપો તો હમણાં પણ રોજ સાથે પડાવી. તમે એવું ગડબડ કરશો તો હું પણ ગડબડ કરીશ. બહેતર છે કે ગડબડ પહેલા લાઉડ સલવાત મોહમ્મદ આલે મોહમ્મદ બાવા તો તમને યાદ હોય કે મેં વાત ક્યાં મૂકી હતી? ઇસ્લામમાં ફક્ત કરવાની વાત નથી, અમલ કરવાની વાત નથી. ફક્ત કે આ કરશો, આટલું કરો, આટલા ટાઈમ સુધી બેસી જાઓ, આ થઈ જશે નહીં, ન કરવાની વાત છે. જે નેગેટિવ પોઈન્ટ જે છે એને મૂકી દો, પોતમેળે તમારામાં તકવાની સિફત આવી જશે, પોતમેળે તમે જન્નતના રસ્તા ઉપર ચાલવા લાગશો, અલ્લાહની રહેમતનું નુઝૂલ થશે. મૌલા બેઠા હતા,
નિશાની આ છે, મોમીની નિશાની આ છે. નમાઝ પડતો હોય, રોજા રાખતો હોય, જો એની પાસે હેલ્થ અને વેલ્થ હોય, એની પાસે તંદુરસ્તી અને પૈસો હોય, તો એ વખત હજ ઉપર જવું જોઈએ. ખૈરાત કરતો હોય, બીજાની મદદ કરતો હોય, ખોટું ના બોલતો હોય. પણ બોલો આટલું બધું મોમીન હોય. હું આજે તમારી પાસે કહેવા માંગુ છું કે એક સિમ્પલમાં સિમ્પલ નિશાની, સર્વ સામાન્ય નિશાની મને બતાવો. અહેલે બેત કોઈ એવો બેસીને અમલ ન કરતા હતા કે જેનાથી અહેલે બેત પાસે આ તાકાત આવી. તાકાત અહેલે બેતની પાસે આવી કેમ કે અહેલે બેત ના જાયઝ શું જાયઝ ખ્વાહિશાત ઉપર પણ અમલ નહોતા કરતા. मौला सामान्य निशानी बताओ मोमिनी. मोमिनी सामान्य निशानी શું છે? ત્યારે મૌલા કહે છે એ ભાઈ મોમિનની સિમ્પલમાં સિમ્પલ સામાન્ય નિશાની જે છે, આસાનમાં આસાન નિશાની છે. આ દીવાલ જે છે તારી સામે, જો મોમિન કહે કે સોનાની થઈ જા તો થઈ જશે. હજી નથી થઈ. શું કહે છે મૌલા? जो मोमिन कहे सोनानी થઈ જા થઈ જશે. બોલો આમ જુએ છે કોઈ નહીં. તો જોઈ આખી દીવાલ સોનાની થઈ ગઈ છે. બોલો બેઉસ થઈ ગઈ. જે માણસે કોઈ દિવસ આટલું બધું લોઢું ન જોયું હોય, સોનાની દીવાલ જોવે તો શું થશે? થોડી વાર પછી હોશમાં આવ્યો, સોનાની દીવાલ મોજૂદ છે. કે છે મૌલા સમજણ નથી પડતી, તમે તો હજી કહ્યું પણ નથી કે સોનાની થઈ જાય અને થઈ ગઈ. મૌલા કે છે એ ભાઈ મોમિનમાં અને અમીર મોમિનીનમાં આટલો ફરક છે. મોમિનને કહેવાની જરૂરત પડે છે, અમીર મોમિનીને કહેવાની જરૂરત નથી. ખ્વાહિશાત ઉપર કંટ્રોલ કરવું એક તાકાત છે. પોતાની ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવું, અલ્લાહની મરજીની સામે પોતાની ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવું, આ એક મહાન તાકાત છે. મહાન નહીં, આટલું જ નહીં. દુનિયામાં એક ઇબાદત એવી છે જેના કરતા કોઈ મહાન ઇબાદત નથી. महान इबादत नहीं. नबी अकरम हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम फरमावे छे फौक कुल्ल बिर्रिन बिर हत्ता युक्तल الرجل في سبيل الله عز وجل فليس દુનિયામાં જેટલી પણ નેકીઓ છે એના પછી એક નેકી છે. નમાઝ નેકી છે, એના પછી પણ એક નેકી છે જેનું નામ રોઝા છે. રોઝા નેકી છે, એના પછી પણ એક નેકી છે જેનું નામ હજ છે. હજ જે છે નેકી છે, એના પછી એક નેકી છે જિહાદ છે, અમર બિલ મારૂફ છે, નહી અનિલ મુનકર છે, તવલ્લા છે, તબર્રા છે, ખૈરાત છે, સદકા છે. આ બધી નેકીઓ છે. કોઈ એક એવી નેકી નથી કે બસ એનો અંત થઈ જાય. આ નેકી છે તો એના ઉપર બીજી નેકી છે, આ ત્રીજી નેકી છે એના ઉપર ચોથી નેકી છે. ફૌક કુલ્લ બિર્રિન બિર. દરેક નેકી ઉપર એક નેકી છે જિંદગીમાં. પણ જો ઇન્સાન રાહે ખુદામાં કત્લ થઈ જાય, જો ઇન્સાન રાહે ખુદામાં શહીદ થઈ જાય, જો ઇન્સાન રાહે ખુદામાં પોતાની જાનની કુરબાની આપી દે, ફરમાવે છે ફલૈસ ફૌકહુ બિર. અલ્લાહની નજરમાં રાહે ખુદામાં શહીદ થાવું એવી નેકી છે કે એના પછી કોઈ નેકી છે. જો નેકીઓનો કોઈ અંત હોય તો એ રાહે ખુદામાં શહાદત છે. શહાદત નેકીઓનો અંત છે, ઇખ્તિતામ છે, ખાતમો છે. એના પછી કોઈ નેકી નથી. મા મિન قطرة أحب إلى الله عز وجل
मिन कतरति दमिन फी सबीलिल्लाह तआला। દુનિયામાં લોહી જે છે બહુ વહાવવામાં આવે છે, ઇન્સાનનું લોહી બહુ નીકળે છે, પણ રસૂલ ફરમાવે છે નહીં. અલ્લાહની નજરમાં ઉત્તમમાં ઉત્તમ, મહેબૂબમાં મહેબૂબ જો કોઈ કતરો હોય તો એ લોહીનો કતરો છે જે રાહે ખુદામાં શહીદના બદનથી જમીન પર ટકે છે. આટલું અલ્લાહ પસંદ કરે છે. من قتل في سبيل الله عز وجل لم يعرفه الله شيئا من سيئاته. જ્યારે શહીદ અલ્લાહની રાહમાં કુરબાની માટે તૈયાર હોય છે, જિસ્મ ઉપર લહુ છે, જિસ્મ ઉપર જખ્મ છે, જખ્મ ઉપર જખ્મ છે, લોહી જે છે ટપકી રહ્યું છે, અને શહીદ અલ્લાહની રાહમાં કુરબાન થઈ જાય છે, પોતાની જાન કુરબાન કરી દે છે, કત્લ થઈ જાય છે. ઇમામે માસૂમ ફરમાવે છે જ્યારે શહીદ કત્લ થઈ જાય છે, અલ્લાહ એના ગુનાહોના બારામાં કઈ સવાલ નથી કરતો. કત્લ થયો, ગુનાહમાં. શા માટે આમાં 3 હદીસો પડી છે? હું એક વાત કહેવા માંગુ છું. વાત કરતો હતો ખ્વાહિશાતની, ઈચ્છાઓની, તમન્નાની કે જે નાજાયઝ છે, નાજાયઝ. मौलाए मुत्तकियान, मुश्किल कुशाए दो जहान, अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम फरमावे છે मल मुजाहिदुश शरीफ, मल मुजाहिदुश शहीद फी सबीलिल्लाह तआला बिअअज़म अजरन मिम्मन क़दरा फअफ़ा. શહીદનો મતલબ શું છે? શહીદ થાય છે, ગુનાહ માફ થઈ જાય છે. શહાદત એવી નેકી છે જેના પછી કોઈ નેકી નથી. શહીદનો ખૂન અલ્લાહને હર કતરા કરતા વધારે શહીદનો ખૂન અલ્લાહને પસંદ છે. પણ મૌલા ફરમાવે છે મલ મુજાહિદુ શહીદ ફી સબીલિલ્લાહ તઆલા બિઅઅઝમ અજરન મિમ્મન क़दरा फअफ़ा. શહીદ જે રાહે ખુદામાં કત્લ થાય છે, પોતાની જાન આપે છે, એનો અજર, એનો સવાબ ઈ માણસ કરતા વધારે નથી કે જે ગુનાહની તાકાત ધરાવતો હોય તોય પોતાને ગુનાહથી બચાવી લે. ગુનાહની તાકાત ધરાવનાર, ઈચ્છાને પૂરી કરનાર, તમન્નાને પૂરી કરનાર, આરઝુઓને પૂરી કરનાર, અલ્લાહની મરજી ઉપર નજર રાખે છે અને પોતાની ખ્વાહિશ ઉપર અમલ નથી કરતો. મૌલા કહે છે એવો માણસ જે તાકાત ધરાવતો હોય અને પોતાની ખ્વાહિશ ઉપર અમલ ન કરે, એનો મર્તબો, એનો સવાબ જે છે શહીદે રાહે ખુદા કરતા વધારે છે. આટલું જ નહીં, પછી ફરમાવે છે લકાદલ અફીફુ અન યકૂના મલકમ મિનલ મલાઇકા. એ બંદગાને ખુદા પોતાની ઈચ્છાઓ પર કંટ્રોલ કરવું. રાહે ખુદામાં શહીદ થવાની જરૂરત નથી, રાહે ખુદામાં ફક્ત કુરબાની જરૂરત નથી. જો તમારી સામે એવો મોકો ન હોય, જો એવા હાલાત ન હોય કે તમે તમારી કુરબાની રાહે ખુદામાં આપી શકો, તમારા માટે જરૂરી છે ઈચ્છાઓ ઉપર કંટ્રોલ કરો, અલ્લાહની મરજી ઉપર અમલ કરો. અલ્લાહ તમને શહીદ કરતા વધારે સવાબ આપશે. અને પછી ફરમાવે છે કરીબ છે, કરીબ. આવો ઇન્સાન જે ગુનાહથી બચતો હોય, તાકાત ધરાવતો હોય તોય ગુનાહથી બચે છે, આવો ઇન્સાન મૌલા ફરમાવે છે કરીબ છે, કરીબ. લકાદલ અફીફુ અન યકૂના મલકમ મિનલ મલાઇકા, કે એવો ઇન્સાન મલાઇકામાં શામિલ થઈ જાય. એટલે શું છે? એવો ઇન્સાન ગુનાહોથી એવો પાક થઈ જાય જેવા કે મલાઇકા પાક હોય છે, મલાઇકા. જ્યાં સુધી હું વાત કરતો રહીશ, તમને હદીસ સંભળાવતો રહીશ, મગજમાં વાત નહીં.
કે ભેજા છે ને, ભેજા ભેજા બહુ મોટા થઈ ગયા છે, એટલે કાંઈક તો હોવું જોઈએ કે બચ્ચાઓ ખાસ કરીને બચ્ચાઓ. આપણા ઇતિહાસમાં એક મહાન હસ્તી, મહાન, જેનું નામ હતું ઇબ્ને સીરીન. ઓળખાય છે હિસ્ટ્રીમાં ઇબ્ને સીરીન તરીકે. બસરાના રહેવાવાળા હતા. એનું પૂરું નામ હતું મોહમ્મદ ઇબ્ને સીરીન બસરી. બહુ મુત્તકી, બહુ પરહેઝગાર, અલ્લાહવાળા, આરિફ ઇન્સાન, અલ્લાહને જાણવાવાળો. અલ્લાહે એને શક્તિ આપી હતી. એ વાત શક્તિ કાંઈ કરવાથી નથી મળતી, ન કરવાથી મળે છે. ન કરવાથી. ઘણા માણસો કહે છે કે આ અમલ કરી લો ને, આ અમલ કરી લો ને, આ અમલ કરી લો. છોકરાઓને કઈ થઈ ગયું હોય, તરત મૌલાના પાસે જાય, મૌલાના જોઈ ગયું તો કઈ કરાવી દીધું છે. સાંભળતો નથી, નમાઝ નથી પડતો, આમાં જવાબ આપે છે. અને મૌલાના છોકરાના લગ્ન પછી તો, શાદી પછી તો સાફ બદલાઈ ગયો. મને તો બહુ લાગી છે, કઈ પીવડાવી દીધું છે, કઈ કરાવી દીધું છે. મારા ભાઈ દુનિયામાં કોઈ કઈ કરાવતું નથી. નહીં. મા બાપ, આપણે મા બાપ જે છે વહેમ છે, વહેમ. મારા દીકરા ઉપર કરાવી દીધું, કોઈ કઈ કરાવ્યું નથી. જ્યારે દીકરા આપણા ફરજન જે છે નાના હતા ત્યારે આપણે જ કર્યું છે, આપણે જ કર્યું છે. હવે જે અત્યારે દેખાય છે એ શું કર્યું છે, એ ઇન્શાલ્લાહ આખી એક મજલિસ 1-1.5 કલાકની ઇન્શાલ્લાહ આવશે, મોટી મોટી રાત. આપણે જ કરીએ છીએ, બીજું કોઈ કરાવે. ઇબ્ને સીરીન મહાન ઇન્સાન, આલિમ ઇન્સાન, ઇબાદત ગુજાર, પરહેઝગાર, મુત્તકી ઇન્સાન. એની સામે કોઈ માણસ આવે સમજી જાય કેટલા પાણીમાં છે, કિરદાર કેવો છે, સીરત કેવી છે. આટલો પાકિસ્તાન ઇન્સાન. કેમ? એને અલ્લાહે એક સિફત આપી છે, સિફત કે માણસો જો ખ્વાબ જોવે છે, ડ્રીમ, માણસો જો ખ્વાબ જોવે છે, ખ્વાબ જે કે છે સપના, જો એની પાસે કોઈ જાય અને કહે કે મેં આ સપનું જોયું છે, તો એ સપનાને સાંભળે અને એ માણસને જોવે ઉપરથી નીચે. જેવો માણસ હોય એવી સપનાની તાબીર આપે. આનો મતલબ આ છે. બે માણસો ગયા ઇબ્ને સીરીન રાતનું સપનામાં જોયું. એટલે ભાઈ શું જોયું? તો કે મેં જોયું કે અઝાન થાય છે ને, અઝાન સાંભળે છે, અઝાન. બધું ઘણા બધા સાંભળ્યું કે માણસો નમાઝ નથી પડતા, એ સાંભળે. સાંભળવામાં શું છે? સાંભળે. અલ્લાહ બોલાવે તો બોલાવે, બોલાવે, કાંઈ વ્યાધિ નથી. તો કે સપનામાં મેં જોયું કે અઝાન કોઈ આપી રહ્યો છે, અઝાન સાંભળી ગઈ. એનો બીજો જે છે, હજી સપના પેલો વાત કરે છે ત્યારે તરત બીજો બોલ્યો. ઘણા માણસો બહુ ઉતાવળા ગુજરાતી કે છે ભળી નાખે, બસ ભળી નાખે, તરત મળવું પડે. ઇબ્ને સીરીન આ જે છે કે છે સપનાની વાત કરે છે, તો મેં પણ રાતમાં એક સપનું જોયું છે. મેં પણ રાતમાં સપનામાં એ જોયું કોઈ અઝાન દે છે અને હું અઝાનની અવાજ સાંભળું. બે જણ એક જ સપનું. ઇબ્ને સીરીન પેલાને કહે છે તે જોયું છે સપનામાં કે અઝાન દેવાય છે, અઝાનની તે અવાજ સાંભળી છે. આ વર્ષે તું હજ ઉપર જવાનો છો. ઇબ્ને સીરીન કે ભણેલા આલિમ હતા. કુરાન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અઈમે માસૂમીન અલૈહિસ્સલામની અહાદીસમાંથી ફાલ લેતા હતા, ત્યાંથી મતલબ હાસિલ કરતા હતા કુરાનની આયત. કોઈ સપનું બયાન કરે તરત હદીસમાં જોવે કે આને લાગતી વળગતી કોઈ વાત છે કે નહીં, તરત કુરાનમાં જોવે કોઈ આયત છે કે નહીં, અને પછી માણસને જોવે કેટલા પાણીમાં છે, સીરત કેવી છે, કિરદાર કેવો છે,
આની જિંદગી કેવી છે? પેલો માણસ કહે છે કે સપનામાં અઝાનની અવાજ સાંભળી તરત કહે છે તું જે છે આ વર્ષે હજ ઉપર જવાનો છો. બીજા કીધું કે મેં પણ એવું જ જોયું છે, તો કે આ વર્ષે તું ચોરી કરવાનો છો. આ વર્ષે ચોરી કરવાનો. એ વર્ષની વાત ક્યાં? એ તો ડેલી થાય છે આપણી જિંદગી. સપનું જોઈએ કે ન જોઈએ બધાને ખબર નથી કે મારી વાત તું જે છે હજ ઉપર જવાનો છો આ વર્ષે, અને તું જે છે આ વર્ષે ચોરી કરવાનો છો. માણસો બેઠા હતા, બધાએ જાણવું પડી. એ ઇબ્ન સીરીન, આટલા તમે અમાનતદાર છો, આટલા તમે દયાનતદાર છો, આટલા તમે પાકીઝા છો, આટલા તમે મુત્તકી આલિમ આરિફ છો, તમે કુરાન સમજો છો, કુરાન જાણો છો, હદીસ જાણો છો, સમજો છો. આ શું છે? એકને તમે કહો છો કે એ હજ ઉપર જવાનો છે, એકને તમે કહો છો કે ચોરી કરવાનો છે. તો કે હા, સપનું તો બેનું એક છે, પણ માણસોમાં બેમાં ફરક છે. બેનો કેરેક્ટરમાં ફરક છે. જેવો માણસ, જેવો કેરેક્ટર, એવો જવાબ, એવો જ અસર છે શબ્દનો. સારું માણસ સપનું જોવે તો બીજું કઈ હોય છે, ખરાબ માણસ એ સપનું જોવે તો એનો મતલબ બીજો હોય છે. જેવી રૂપ એવા ફરિશ્તા. માણસ ડાકુ હતું થોડી આવવાના છે સરખી રીતે, આમાં મોટી મોટી આંખો કાઢી હાલેલા હાલ એવા ફરિશ્તા. એમાં શું છે? તરત એને કુરાનની આયત પડી, સૂરે હજ, સૂરા નંબર 22 આયત પડે છે વઅذن ફિ الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق. ए इब्राहिम, मारा घरने बनावीने पुकार आपको, पुकार वअذन, अजान आपको, अजान. अजान मतलब થાય છે બોલાવો. લોકો જે છે, લોકો દુબળા પાતળા ઊંટ ઉપર, કમજોર ઉપર, ઊંટ ઉપર બેસીને પણ આવશે, અને એવી એવી જગ્યાઓથી હજ કરવા માટે આવશે જ્યાંથી ઇન્સાન વિચારી પણ ન શકે. ઇબ્રાહિમ તમે બોલાવો. તો કે આ માણસ જે છે, આ આયતમાં અઝાનની વાત છે, અને મેં કીધું કે આ માણસ હજ ઉપર જશે કેમ કે આનો કેરેક્ટર સારો છે, અંદર કાંઈ ગડબડ નથી. અને બીજા માણસ તમારામાં જે મેં કીધું કે આ ચોરી કરવાનું જો આવડશે, તરત સૂરે યુસુફની આયત પડી. સૂરે યુસુફ, જ્યારે જનાબે યુસુફની પાસે એમના ભાઈઓ હતા, કે હવે ટાઈમ નથી ડિટેલમાં જાઓ, તમે પોતે સમજી લેજો. જ્યારે જનાબે યુસુફ જ્યારે છે મિસ્રના બાદશાહ થઈ ગયા, એમના ભાઈ જે છે જ્યારે જનાબે યુસુફની પાસે જે છે ખોરાક અને ગલ્લો લેવા માટે આવ્યા, કેમ કે ત્યાં જે છે કહેત હતું, દુકાળ પડી ગયું હતું જનાબે યુસુફના ભાઈ ત્યાં કનાનમાં હતા. ત્યાં આ લોકો મિસ્ર આવ્યા ગલ્લો લેવા માટે. જનાબે યુસુફ ઓળખી ગયા. યુસુફના ભાઈ પોતાના ભાઈને ઓળખી ન શક્યા. જનાબે યુસુફના એક ભાઈ હતા, જનાબે યુસુફ ના મમ્મી, જનાબે યુસુફના માતા એના મધર, અને ઈ જે જનાબે યુસુફના ભાઈ હતા, બેના મમ્મી જે છે એક હતા, માતા જે છે એક હતા, બીજા ભાઈઓના માતા જે છે અલગ હતા, બાપ એક હતા. એનું નામ હતું બિન્યામીન, જેને ઇંગ્લિશમાં જે છે બેન્જામિન કહે છે. બિન્યામીનને જ્યારે જનાબે યુસુફ જોવે છે, રોવા લાગે છે, અને રોતા રોતા ઇશારો કરે છે, મને ઓળખો છો કોણ છું? હું તમારો ભાઈ યુસુફ છું. મને જોવે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ. જે ગલ્લો જનાબે યુસુફ તરફથી દુકાળમાં બધાને આપવામાં આવતો હતો, એ જનાબે યુસુફના ભાઈને આપવામાં આવે છે બધાને, અને ગુણીમાં રાખવામાં આવે છે, જેનાથી ગલ્લો જે છે તોડતા હતા. એ જનાબે બિન્યામીનની જે બેગ હતી, ગુણી હતી, એમાં એ રાખી દેવામાં આવે છે. અને જ્યારે આ કાફલો રવાના થાય છે, ત્યારે કુરાન મજીદ કહે છે જનાબે યુસુફનો કે માણસ જે છે, આ પહેલાથી પ્લાન હતો, પહેલાથી પ્લાન હતો. જનાબે યુસુફનો માણસ જે છે, ત્યારે કુરાનમાં કહે છે વઅદ્દના મુઅદ્દિનુન અય્યતુહલ ઈર ઇન્નકુમ લસારિકૂન. એ કાફલા વાળાઓ ક્યાં જાઓ છો? આ ઘઉં લઈને, આ અનાજ લઈને, તમે તો ચોરી કરી છે, ચોરી બાદશાહની, જેનાથી ગલ્લો જે છે માપવામાં આવે છે, તોડવામાં આવે છે. તમે તો ગલ્લો પણ લઈ જાઓ છો અને તોડવાનો સામાન પણ લઈ જાઓ છો. જનાબે બિન્યામીનની ગુણી ખોલવામાં આવી, એમાંથી સામાન નીકળે છે. જનાબે બિન્યામીનને રાખી લેવામાં આવે છે અને ભાઈ ઉઠાયા જાય છે.
આ જણાવી યુસુફનો પ્લાન હતો. ઇબ્ને સીરીન આ આયત પડે છે કે આ આયતમાં પણ આદાન છે, પણ ચોરીની વાત છે, કેમ કે આ ભાઈનું અંદર સારું નથી. થાકી તો નથી ગયા તો અહીંયા જ વાત મૂકી દો. ભલી જે પડતો હોય ને બધું આવડે, ટૂંકી કરતા આવડે, લાંબી કરતા આવડે, બધું આવડે. તમે જો થાકી ગયા, હું તો થાકી ગયો છું. તમે જો થાકી ગયા હો તો ઇબ્ને સીરીનની વાત અહીંયા મૂકી દો, કેમ કે હજી અધૂરી છે. શું કરું બોલો? એક આવાજે બડા સલાત મોહમ્મદ આલે મોહમ્મદ પર ઇબ્ને સીરીનને આ શક્તિ ક્યાંથી મળી, આ તાકાત ક્યાંથી મળી, એ હું વાત કરતો. ઇબ્ને સીરીન કે છે બસરામાં બસરાની જે માર્કેટ છે એમાં મારી દુકાન હતી, કપડાની દુકાન હતી. હું કપડા વેચતો. એક બાય અવારનવાર ત્યાંથી પાસ થાય, નીકળે ત્યાં અને અવારનવાર મારી દુકાને આવે કપડા લેવા માટે. એક દિવસ મને ખબર નહીં કે જે એક માણસ શું ખબર, મને ખબર નહીં. એક દિવસ કપડા લેવા માટે આવી, કપડું પહેરે આવ્યું. મને કહે છે એ શેખ, એ ઇબ્ને સીરીન, મારી પાસે પૈસા નથી અને મારી પાસે હાથમાં તાકત પણ નથી કે આ કપડું જે છે મારા ઘર તરફ ઉપાડીને લઈ જાઓ. તમે એમ કરો કપડું ઉપાડો, મારા ઘર સુધી ચાલો, મારી મદદ પણ થઈ જશે, હું તમને તમારા પૈસા આપીશ. મોમેન્ટ માણસ હતા, કપડો પડી આગળ આગળ એ પાછળ પાછળ ભાઈ ઘર ભાઈ ઘર અંદર ગઈ. અંદર જઈને કહે છે કે અહીંયા જ રાખી દો, અહીંયા જ રાખી દો. ઇબ્ને સીરીન ઘરમાં એન્ટર થાય છે અને બાય દરવાજો બંધ કરી દે છે. ઇબ્ને સીરીન વિચારવા લાગ્યા આ શું છે? ત્યારે બાય કહે છે એ ઇબ્ને સીરીન, આટલા દિવસના હું તમારા ઈશ્કમાં મરતી હતી. હું તમારાથી પ્રેમ કરું છું, પ્રેમ. હું તમારાથી મોહબ્બત કરું છું. સાચું ઇમ્તિહાન ઇન્સાનનું અહીંયા છે, અહીંયા. મૌલા ફરમાય છે ઇન્સાન લિદ્દતનો જે ટાઈમ છે એને યાદ રાખ, અને લિદ્દત પછી જે ગુનાહ જે છે, ગુનાહ પછી જે છે જેનો અસર છે એને માઇન્ડમાં રાખ. લિદ્દત જે છે થોડા ટાઈમ માટે છે, ગુનાહની અસર એનો કયામત સુધી અને કયામત પછી પણ છે. ઇમ્તિહાન છે ઇન્સાનનું. ઇબ્ને સીરીન ઘબરાઈ ગયા. બાય પોતે તૈયાર છે. ઇબ્ને સીરીન ને કહે છે હું તમારી મોહબ્બતમાં આટલા દિવસના તડપી હતી, અત્યારે કોઈ ઘરમાં નથી. ઇબ્ને સીરીન કહે છે ખુદા ઈ બંદાથી નારાજ છે જે અલ્લાહની મરજી પ્રમાણે અમલ નથી કરતો. ઝિના હરામ છે, હરામ. એની સજા જહન્નમ છે, જહન્નમ. નહીં પડી શકે. બાય કહે છે કે જો તમે નહીં મારી ખ્વાહિશને પૂરી કરો તો હું હમણાં બૂમ પાડવા મળીશ, ચીખવા મળીશ, આવાજ કરવા મળીશ અને તમને બદનામ કરીશ કે આ ઇન્સાન જે પોતાને મુત્તકી કહે છે, જે પોતાને આરિફ અને ઇબાદત ગુજાર કહે છે, આનો ચહેરો શું છે, આની હકીકત શું છે. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. અને એ પણ જો औरतની હઠ, ખબર નથી ગુજરાતી તમે સમજો છો કે નહીં. ગુજરાતીમાં કહેવાય છે કે ત્રણ હઠ જે છે બહુ મશહૂર છે. ત્રણ હઠ. બાળ હઠ, સમજો છો? બાળ હઠ. બાળ કહેવાય છે બાળક, બચ્ચાને. આપણે જયારે નાના હતા તો કેવી રીતે હઠ કરતા હતા? આ જોવે છે બસ, પછી જે થાય. આ રમકડું જોવે છે એટલે જોવે છે. બાળ હઠ જે છે કેવી હોય કે જ્યાં સુધી બાળને કાંઈ મળે નહીં, બચ્ચાને કાંઈ મળે નહીં, ત્યાં સુધી હઠ એની પૂરી થાય. હઠનો મતલબ હોય છે જિદ, સ્ટ્રગલ. એક હોય છે બાળ હઠ, બચ્ચાની જિદ, અને એક હોય છે રાજ હઠ, બાદશાહની, રાજાની. રાજા જ્યારે જિદ ઉપર આવે બસ પછી પતી. બાળ હઠ, રાજ હઠ અને પછી છેલ્લે છે સ્ત્રી હઠ.
હવે આ દિલ જે છે દિલ બાય જે છે ગાંડી થઈ ગઈ છે ગાંડી આ પવિત્ર ઇન્સાન છે શું કરે ત્યારે એક વખત શાંત થઈ ગયા જાણે કે મરજી બતાવી કે હું તૈયાર છું પછી કહે છે કે મારે મોહલત આપ હું ટોયલેટ જવા માંગુ છું વોશરૂમ જવા માંગુ છું હું ટોયલેટ જવા માંગુ છું ટોયલેટ થી થઈને આવું છું તો કે જાઓ ઇબ્ને સિરીન ટોયલેટમાં ગયા અને ટોયલેટમાં જઈને પોતા ઉપર બધી નજાસત લગાડી એ નજાસત કે જેના તરફ ઇન્સાન જોઈ ન શકે જેમાં એટલી ખરાબ વાસ હોય છે ઇબ્ને સિરીન પોતાના શરીર ઉપર ચહેરા ઉપર માથા ઉપર જગ્યા જગ્યા ઉપર નજાસત લગાડે છે અને નજાસત લગાડીને બહાર આવ્યા જ્યારે બહાર જે છે ઇબ્ને સિરીન આ હાલતમાં જોવે છે તરત જે છે બુરુક બોલે છે અને બુરુક બોલીને તરત દરવાજો ખોલે છે અને કહે છે કે ગેટ આઉટ જાઓ અહીંયાથી બહાર ઇબ્ને સિરીન કહે છે મેં થોડાક વખત સમય માટે મેં આ તકલીફ બર્દાશ્ત કરી ગુનાહથી બચવા માટે એનો પરિણામ અને રિઝલ્ટ આ થયો કે મને અલ્લાહે સપનાની તાબીરનો ઇલ્મ આપી દીધો ન કરવાની વાત છે ન કરવાની ख्वाहिशने मुको अल्लाहની મરજી તરફ નજર હોવી જોઈએ નબી અને ઇમામની જિંદગી તરફ નજર હોવી જોઈએ ઇમ્તિહાન છે ઇમ્તિહાન ખાસ કરીને આ ખ્વાહિશના બારામાં જે હું પડી રહ્યો છું એમાં મારી ગુજારિશ એમાં મારી રિક્વેસ્ટ અને ઇલ્તિમાસ જે છે મારા જવાન ભાઈઓ અને બહેનો છે દુનિયામાં જીવવાનું બહુ મુખ્તસર છે હા જવાનીમાં બહુ ઉમ્મીદો હોય છે જવાનીમાં બહુ ખ્વાહિશાત હોય છે જવાનીમાં બહુ તમન્નાઓ હોય છે પણ જો તમને જોતું હોય કે તમને હૌદે કૌસરથી પાણી મળે તો ઇમામ અલીની જિંદગી તરફ નજર રાખજો ખ્વાહિશાત તરફ નજર નહીં રાખતા ઇસ્લામમાં ખ્વાહિશાતની મનાઈ નથી જો જાયઝ ખ્વાહિશાત હોય તો અલ્લાહ જે છે રાજી છે એમાં સવાબ પણ છે પણ ના જાયઝ ખ્વાહિશાતની વાત ઇન્સાનની પાસે જો તાકાત હોય ઇન્સાનની પાસે જો ઓહદો હોય ઇન્સાનની પાસે જો મનસબ હોય અને ઇન્સાનની પાસે જો શોહરત હોય બહુ મુશ્કેલ છે કે ઇન્સાન પોતાની ખ્વાહિશ બે દરગુજર કરે બહુ મુશ્કેલ છે મહાન ઇન્સાન છે એના ઉપર અલ્લાહની રહેમત છે જે ઇન્સાન શોહરતના બાવજૂદ ઓહદાના બાવજૂદ મનસબના બાવજૂદ તાકાતના બાવજૂદ પોતાની ખ્વાહિશને એક તરફ મૂકે છે અને અલ્લાહની મરજી તરફ નજર રાખે છે એ ઇન્સાનનું નામ હુર ઇબ્ન યઝીદ રિયાહી છે જનાબ હુર કૂફામાં अगर कोई महान ना महान व्यक्ति જેની તલવાર બહુ વખણાતી એટલો બહાદુર ઇન્સાન જેની આટલી શોહરત હતી ઇબ્ને ઝિયાદ જ્યારે મૌલા હુસૈન ઇરાક તરફ રવાના થઈ ગયા હતા મક્કાતુલ મુકર્રમાની ઉઠી इब्ने ज़ियाद हज़रत हुर ने बुलावे छे ए हुर आ 1000 ની ફૌજ તમને સોંપવામાં આવે છે મારી નજરમાં એવો કોઈ બહાદુર નથી જે ફરજંદે રસૂલનો રસ્તો રોકી શકે હુસૈનની રગોમાં હૈદરે કર્રારનું લહુ છે હુસૈન જાફરે તૈયારના વારિસ છે કોણ છે જે હુસૈનને અટકાવી શકે આ જિમ્મેદારી અને જવાબદારી હું તમને સોંપું છું 1000 ની ફૌજ લઈ જાઓ इंसानના દિલમાં જ્યારે એક નાની એવી કિરણ હોય છે જ્યારે ઇન્સાન
અલ્લાહની મરજી ઉપર નજર રાખવાની ખાલી ખયાલ કરે છે, વિચાર કરે છે. યકીન માનજો અલ્લાહ તરફથી મદદ તરત આવે છે. જનાબે પૂર વિચાર કરાયા. એ કહે છે કે હું બારે નીકળ્યો, ઇબ્ને ઝિયાદના દરબારમાંથી જ્યારે હું બારે નીકળ્યો, મને મારા કાનમાં આવાજ આવી, એ હુર જન્નત મુબારક થાય, એ હુર જન્નત મુબારક થાય. જનાબે હુર પાછળ જોવે છે, કોઈ દેખાતું નથી. વિચારમાં પડી ગયા. હું હુસૈન ઇબ્ને અલીને અટકાવવા જાઉં છું, હું હુસૈન ઇબ્ને અલીની તૌહીન કરવા જાઉં છું, હું રસૂલની દુખ્તર ફાતિમતુઝ ઝહરાનું દિલ દુખાવવા જાઉં છું. મને જન્નતની બશારત, મને જન્નતની ખુશખબરી. આ ટર્નિંગ પોઈન્ટ હતો. આ હુરની જિંદગીમાં તબદીલીની શરૂઆત હતી. જનાબે હુર 1000ની ફૌજ લઈને કૂફાથી પાછા આવ્યા. ઝહરનો ટાઈમ થતો હતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની ફૌજથી મુલાકાત થઈ. ઇમામ જોવે છે હુરની ફૌજને. હુરને બોલાવીને છે કે હુર, તમારા ફૌજીઓ પરેશાન કેમ છે? તમારા ફૌજીઓ થાકેલા કેમ છે? તમારા જાનવરોની જબાન કેમ નીકળેલી છે? તો કે ફરઝંદ રસૂલ ઇબ્ન સાકી કૌસર, મારી ફૌજ બહુ પ્યાસી છે, જાનવરો બહુ પ્યાસા છે. ઇમામ તરત અસહાબને હુકમ આપે છે, મશ્ક લઈ જવામાં આવે, ફૌજીઓને પાણી પીવડાવવામાં આવે અને ફૌજીઓ પછી જાનવરોને પાણી પીવડાવવામાં આવે. જનાબે હુરની ફૌજમાં જ્યારે પાણી પીવડાવવાની વાત થાય છે અને અસહાબ પાણી પીવડાવવા માટે જાય છે, લાઈનથી બધા ફૌજીઓ બેસી ગયા, હાથ લાંબા કરે છે પાણી પીવા માટે. જનાબે હુરની ફૌજમાં એક ફૌજી જે બહુ પ્યાસો હતો. ઇમામે હુસૈનના હાથમાં મશ્ક છે. જ્યારે એના હાથ ઉપર પાણી નાખવા માંગે છે ત્યારે એ હાથ જે છે કપકપી, હાથમાં કપકપી થાય છે, હાથ ધ્રુજવા લાગે છે, પાણી એનાથી પીવાતું નથી. હુસૈન ઇબ્ને અલી બેસી ગયા અને બેસીને કહે છે, ભાઈ ગભરાઓ નહીં, પાણી બહુ છે. તો એ મૌલા હુસૈન, એ ઇબ્ન સાકી કૌસર, તમારી સખાવતને સલામ. એ મૌલા, હુરને લશ્કર એની પ્યાસ ન જોવાની, પણ જ્યારે સકીના, અલી અસગર પ્યાસથી તડપતા હતા. એ મૌલા હુસૈન, તમારા કાનમાં એ આવાજ પહોંચી, તમારી નજરોએ જનાબે અલી અસગરની હાલત જોઈ. હુરને કહે છે, હુર, નમાઝનો ટાઈમ છે, શું વિચાર છે? કે માવલા, તમે હો અને બીજું કોઈ નમાઝ પઢાવી શકે છે? અઝાન દેવામાં આવી. ઇકામત પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે ઇમામત કરી. હુસૈનના અસહાબ, હુરના ફૌજીઓ મૌલાની પાછળ નમાઝ પડે છે. નમાઝ પૂરી થઈ. એક મરતબા ઇમામ કહે છે, એ મારા સાથીઓ, ચાલો અહીંયાથી ચાલવાની તૈયારી કરો. કાફલો ચાલવાની તૈયારીમાં છે. અટલામાં હુર મૌલાની સવારીની સામે આવે છે, લજામે ફરસ ઉપર હાથ ડાલે છે અને જે કે હુસૈન, એ હુસૈન, હું તમને અહીંયાથી નહીં જવા દઉં. બસ ઓર તરફ મૌલા જોવે છે. એક ફિકરો કહે છે, એ હુર, તારી માં તારા માતમમાં બેસે. ઓર સરને ઝુકાવી લે છે, ઝુકાવીને કહે છે, ફરઝંદ રસૂલ, આપની માં, આપના માતરે ગિરામી સૈયદતુ નિસાઈલ આલમીન છે. હું કેમ કઈ શબ્દો યુઝ કરી શકું, મને માફ કરજો, પણ જો તમારી જગ્યા પર બીજો કોઈ હોય તો આજે જીવતો પાછો ન જાય. બસ એક વખત હુરને જ્યારે મૌલા કહે છે,
હોરના દિલમાં એક ખ્યાલ પેદા થાય છે, મૌલાએ શું કહ્યું છે. મૌલાનો કાફલો ત્યાં જ રોકવામાં આવે છે, જેને કરબલા કહે છે. આ હોર પોતાના ખૈમામાં હતા. હોર તરફ બે રાસ્તા છે, એક જન્નતનો રાસ્તો છે, એક જહન્નમનો રાસ્તો છે. જનાબે હુરનો ગુલામ જનાબે હુરની આંખો જોવે છે, જનાબે હુરની ચાલ જોવે છે, જનાબે હુરના ઈશારાઓ જોવે છે. સમજી ગયો આ હુર જે છે હુર નથી, આજે હુર બદલાઈ ગયા છે. ત્યારે હુરને કહે છે, અમારી ફૌજમાં તમારું નામ છે, આખી અરબ દુનિયામાં તમારું નામ છે, એક બહાદુર ઇન્સાન છે. એવું તમને શું થઈ ગયું છે, તમારી હાલત કેવી થઈ ગઈ છે? ત્યારે જનાબે હુર કહે છે, મારી નજરની સામે જન્નત પણ છે, મારી નજરની સામે જહન્નમ પણ છે, પણ હું જહન્નમમાં જવા નથી માંગતો, મને જન્નતમાં જવું છે. હા, જ્યારે શબે આશુર આવી, હુર જ્યારે ખેમાની બારે હતા, હુસૈનના ખેમામાંથી બચ્ચાઓની અલતશ અલતશની આવાજ આવતી હતી. બચ્ચાઓ રડતા હતા, બચ્ચાઓ આવાજ કરતા હતા. જનાબે હુરના કાનમાં આવાજ જાય છે, હુર બેચેન થઈ જાય છે. ક્યારેક ખેમામાં જાય છે, ખેમાની બારે આવે છે. જનાબે હુરના ફરજંદ કહે છે, એ પિદરે ગિરામી, એ ફાધર આટલું કહો, તમે કેમ આટલા બેચેન છો? મેં તમને કોઈ બેચેન જોયા નથી, આટલા મેં તમને પરેશાન નથી જોયા. ત્યારે જનાબે હુર કહે છે, ફરજંદ મારી પાસે આવ, કાન લગાડ, હુસૈનના ખેમા તરફથી શું આવાજ આવે છે? જો હુસૈનના બચ્ચા કેટલા પ્યાસા છે, જો હુસૈનના બચ્ચા કેટલા પરેશાન છે, હુસૈનના બચ્ચા કેટલા દુખી છે. એ મારા ફરજંદ, આજે હુસૈનના બચ્ચાઓ મારા થકી પ્યાસા છે. આજે હુસૈનના ખેમામાં જો પાણી નથી, એનો જિમ્મેદાર હું છું. આજે ઇબ્ને સાકીએ કૌસર પ્યાસા છે. આમાં હુર ખતાકાર છે, આમાં હુર ગુનેહગાર છે. એ ફરજંદ, હું જવા માટે તૈયાર છું. સવારના મુદાર થઈ હુર ફરજંદને સાથે લે છે. આપણે જઈએ છીએ, હુર મનસબને મૂકે છે, ઓહદાને મૂકી દે છે, શોહરતને મૂકી દે છે, તાકાતને મૂકી દે છે, મરજી ખુદા તરફ ચાલે છે. હુસૈન મરજી માબૂદ તરફ ચાલે છે, જેનું નામ હતું હુસૈન ઇબ્ને અલી. ફરજંદને બોલાવે છે, એ ફરજંદ મારા નજદીક આવ, એ ફરજંદ મારા નજદીક આવ. રૂમાલથી મારા બંને હાથોને બાંધી દે, મારા બંને હાથોને જકડી દે. આ હાથ બહુ ગુનેહગાર છે, આ હાથ મૌલા હુસૈનની સવારી ઉપર ગયા છે, આ હાથે બહુ ગુસ્તાખી કરી છે, આ હાથ બહુ ગુનેહગાર અને ખતાકાર છે. હાથ બંધેલા છે, હુરનું માથું નમેલું છે. હુસૈનના ખેમા તરફ સફર જારી છે. એક મરતબા મૌલા હુસૈન ખેમાની બહાર આવ્યા. એ અબ્બાસ, એ અલી અકબર, એ કાસિમ और मोहम्मद, ए मारा साथियों जल्दी बारे आओ, आओ आओ, हमारो मेहमान आवे छे, जाओ हमारा मेहमान ने रिसीव करो, हमारा मेहमान ने इस्तकबाल करो. और तरफ वाला मौला अब्बास मारा इस्तकबाल माटे, अली अकबर हम शबीह पैगंबर मारा इस्तकबाल माटे. गुनेगार ने आवो रीते इस्तकबाल थाय छे. और मौला तरफ આવ્યા, मौलाना कदमों पड़ी गया. ए फरजंद रसूल, तमे सखी छो, तमे सखी इब्ने सखी छो. ए फरजंद रसूल, तुम्हारा गुनाह माफ થઈ શકે છે. એક મરતબા મૌલા હોરને કદમોમાંથી ઉપાડીને છાતીથી લગાડે છે. એ હોર, તમારી માએ નામકરણનું સારું રાખ્યું છે. હોરનો મતલબ આઝાદ છે. તમે આયા પર ગુલામીની જંજીરથી આઝાદ છો, આરઝુઓથી આઝાદ છો, શહેવત અને ખ્વાહિશાતથી આઝાદ છો, તમામ વસ્તુથી આઝાદ છો. ગુનાહોથી પણ માફી છે. આખિરતમાં
નાના હું રોઉં છું, મને હક છે કે હું રોઉં, મારે રોવું જ જોઈએ આવા ગુનાહ પછી. મૌલા તમે શા માટે રો છો, મૌલા તમે શા માટે રો છો? એમ કહીને મૌલા કહે છે, હુર એ હુર, અમારી મહેમાન નવાઝી બહુ મશહૂર છે. મૌલા કહે છે, હુર હું બહુ શર્મિંદા છું. જ્યારે તમે મારા મહેમાન થયા, ખાવાની શું વાત છે, પીવા માટે કેનામાં પાણી પણ નથી. એ હુર મને માફ કરજો, તમારી મહેમાનદારી ન કરી શક્યો. ત્યારે હુર કહે છે, મૌલા એવી વાતો ન કરો, બસ મને એક રજા તમે આપો. મૌલા મને ઇજાઝત આપો, મારી સામે હું ગુનાહોનો કફારો જોવા માંગુ છું. એ મૌલા મારા જવાન ફરઝંદને જિહાદની પરમિશન રજા આપો. મૌલા કહે છે, નહીં નહીં હુર, મહેમાન કા મૌલા જો તમે મને હુર કહેતા હો, મારા ફરઝંદને પણ આઝાદ કરો. મૌલા જવા દો. ઘણી મિન્નત સમાજત પછી મૌલા ઇજાઝત આપે છે. જનાબે હુરના ફરઝંદ મહતલમાં જાય છે. જિહાદ કરતા કરતા લહુમાં ડૂબી જાય છે. જખ્મોથી જ્યારે ચૂર થાય છે, આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યબ્ન રસૂલિલ્લાહ. હુરના કાનોમાં ફરઝંદની આવાજ ગઈ. હુર મક્તલ તરફ જાય છે. મૌલા હાથ પકડી લે છે. હુર ખબરદાર, મક્તલ તરફ નહીં જાતા. મૌલા મારો ફરઝંદ છે. હા હુર, પણ ઝઈફ બાપ છે, જવાન ફરઝંદની લાશ નહીં જોવાય. એ હુર એવું કામ નહીં કરતા. તમારો ફરઝંદની હાલત તમારાથી નહીં જોવાય. એ મૌલા હુસૈન, હુરના ફરઝંદની લાશનો આટલો ખ્યાલ છે, પણ જ્યારે અલી અકબરે આવાજ આપી, અસ્સલામુ અલૈકા યા અબતા, કોણ હતું તમારી સાથે? જે અલી અકબરની પાસે જાય, અલી અકબરની સાથે સાથે તમને પણ સંભાળે. અલ્લાહ લعنતુલ્લાહ અલા القوم الظالمين. سيعلم الذين ظلموا